હેલો વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ આપણે જોઈએ છે લાસ્ટ લેક્ચરની અંદર અમુક આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એ આપણે જોયા છે અને હવે આપણે અમુક જૂની ટેક્સ્ટબુકના દાખલા પણ આપણને આપેલા છે. એ દાખલા જે છે એ આપણે જોઈએ છે. બરાબર. તો પ્રશ્ન કંઈક આવી રીતના છે, બે સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી નીકળતા પ્રકાશની તીવ્રતાઓનો ગુણોત્તર તમને આલ્ફા આપેલો છે. બે સુસંબદ્ધ ઉદ્ગમો છે અને એમાંથી બહાર નીકળતા પ્રકાશ જે છે એ તીવ્રતાનો ગુણોત્તર તમને આપેલું છે આલ્ફા. એટલે બે સુસંબદ્ધ ઉદ્ગમો પ્રશ્ન નંબર તમને એક જે છે એમ કરીને આપ્યું છે. એટલે I1 બાય I2 ની કિંમત કેટલી આપી છે? તો કે I1 બાય I2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, એવું તમને પ્રશ્નમાં કીધું છે. તો તેમના વડે રચાતી વ્યતિકરણ ભાત માટે સાબિત કરો કે, સાબિતીનો આખો દાખલો છે. સાબિતીમાં કંઈક આવું કરવાનું છે, I max માઇનસ I min I max પ્લસ મીન અપોન I max માઇનસ I min ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા 1 પ્લસ આલ્ફા અને 2 અંડર રૂટ આલ્ફા. આ વસ્તુ તમારે જે છે એ સાબિત કરવાનું છે. તમને પ્રશ્નની અંદર એવું આપી દીધું છે કે I1 બાય I2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા છે અને I max પ્લસ મીન અપોન મેક્સ માઇનસ મીન ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ આલ્ફા વસ્તુ તમારે સાબિત કરવાની છે. જૂની ટેક્સ્ટ બુકનો દાખલો છે, મટીરિયલની અંદર આપણને આપેલો છે. બરાબર. તો ચલો અહીંયા આપણે જોઈએ તો આપણને એવું ખબર છે કે માની લો કે પહેલા નંબરની આપણે તીવ્રતા લઈએ તો તીવ્રતા જે છે એ તમારા કંપ વિસ્તારના વર્ગના સમૂહ પ્રમાણમાં હોય. એટલે I1 ઇઝ પ્રોપોર્શનલ ટુ અંડર રૂટ I1 ઇઝ પ્રોપોર્શનલ ટુ E1 સ્ક્વેર અને I2 ઇઝ પ્રોપોર્શનલ ટુ E2 સ્ક્વેર, આવું હોય. બરાબર. હવે આપણે શું કરીએ તો કે સાદુરૂપ અહીંયા આપીએ તો I1 બાય I2 આપણે લઈ લઈએ. તો I1 બાય I2 ઇઝ ઇક્વલ ટુ E1 સ્ક્વેર બાય E2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તો કે આલ્ફા, જે આપણને પ્રશ્નની અંદર આપેલું છે. તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય એવું આપણે પહેલા ધાર્યું છે. બરાબર. પ્રેક્ટિકલી એ વસ્તુ આવેલી છે. બરાબર. એની કોઈ પણ સાબિતી આપણી પાસે છે નહીં. ચલો હવે આપણે શું કરીએ તો કે હવે આપણે E1 બાય E2, તો E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? વર્ગ આને આપી દો તો રૂટ આલ્ફા બાય 1 થાય. અચ્છા, અહીંયાથી યોગ વિયોગ પ્રમાણ લઈએ તો E1 પ્લસ E2 બાય E1 માઇનસ E2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે રૂટ આલ્ફા પ્લસ 1 અને રૂટ આલ્ફા માઇનસ 1. આને કોઈ એક સમીકરણ નંબર તમે આપી દો. શું કર્યું? E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આલ્ફા બાય 1 અને યોગ વિયોગ પ્રમાણ તમે લીધો એટલે E1 પ્લસ E2 અપોન E1 માઇનસ E2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આલ્ફા પ્લસ 1 અને અંડર રૂટ આલ્ફા માઇનસ 1. હવે તમે જુઓ, અગર તમારે I max જોતું હોય, શું જોતું હોય? I max. તો I max ની જે કિંમત છે એ E1 પ્લસ E2 હોલ રેસ ટુ સ્ક્વેર થાય અને I min જે છે એની કિંમત અગર તમારે જોતી હોય તો E1 માઇનસ E2 હોલ રેસ ટુ સ્ક્વેર થાય. હવે આપણને કન્ફ્યુઝન હોય કે ભાઈ આવું આવ્યું ક્યાંથી? તો એના માટે પણ તમે જોઈ લો, પરિણામી તીવ્રતા જે છે એનું સૂત્ર શું હતું? તો કે પરિણામી તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ 2 અંડર રૂટ I1 I2 cos phi. શું હતું? 2 અંડર રૂટમાં I1 I2 cos phi. પણ જો તમારે તીવ્રતા મહત્તમ જોતી હોય, અહીંયા I max જોતું હોય તો અહીંયા પ્લસ આવશે, પ્લસ 2 અંડર રૂટ I1 I2. ઓકે. હવે આનું તમે સોલ્યુશન આપો તો I max ઇઝ ઇક્વલ ટુ શું થાય? I1 છે, I2 છે, પ્લસ 2 અંડર રૂટ I1 I2 છે, તો આનું સોલ્યુશન અંડર રૂટ I1 પ્લસ અંડર રૂટ I2 હોલ રેસ ટુ સ્ક્વેર થાય. પણ I1 ઇઝ પ્રોપોર્શનલ ટુ E1 સ્ક્વેર છે એટલે અહીંયા I max ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ I1, આ વર્ગ તમે આને આપી દો તો એની જગ્યાએ E1 લખી શકો તો E1 પ્લસ E2 હોલ રેસ ટુ સ્ક્વેર થઈ જાય. એવી જ રીતે સિમિલરલી અગર તમારે I min લખવું હશે તો I min ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે I1 પ્લસ I2 માઇનસ 2 અંડર રૂટ I1 I2. રેડી? અને એની જગ્યાએ તમે I min
ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો? √I1 માઇનસ √I2 અને હોલ રેસ ટુ સ્ક્વેર. એટલે કે આઈ મીન ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? તો કે E1 માઇનસ E2 અને એનું સ્ક્વેર. ઓકે, તો આ બંને વસ્તુ જે છે એ તમારે અહીંયા એટલે કે આ સમીકરણમાં મૂકવાની છે. આને તમે સમીકરણ નંબર આપ્યું છે 1, બરાબર. આને આપી દો સમીકરણ નંબર 2 અને આ સમીકરણ નંબર 3. તો તમે જો અહીંયા તમારી પાસે છે E1 સ્ક્વેર. શું છે? E1 પ્લસ E2 નું સ્ક્વેર. ઓકે, એની બરાબર તમારી પાસે અહીંયા I max છે. હવે આપણે શું કરીએ તો તમારે E1/E2 જે છે એની જગ્યાએ આ વસ્તુ મૂકવું એટલે સ્ક્વેર અમારે બે બાજુ કરવો પડે. અગર અહીંયા બે બાજુ આપણે સ્ક્વેર કરી નાખ્યા, સમીકરણ 1 માં બંને બાજુ તમે સ્ક્વેર કરી નાખો તો સમીકરણ શું થઈ ગયું? E1 પ્લસ E2 હોલ રેસ ટુ સ્ક્વેર ડિવાઇડેડ બાય E1 માઇનસ E2 હોલ રેસ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ ગયું? √α પ્લસ 1 હોલ રેસ ટુ સ્ક્વેર ડિવાઇડેડ બાય √α માઇનસ 1 હોલ રેસ ટુ સ્ક્વેર. હવે આપણી પાસે છે E1 પ્લસ E2 હોલ રેસ ટુ સ્ક્વેર ની જગ્યાએ I max તમે પુટઅપ કરી શકો. તો અહીંયા મેં પુટઅપ કરી દીધું I max અને E1 માઇનસ E2 હોલ રેસ ટુ સ્ક્વેર ની જગ્યાએ I mean પુટઅપ કરી શકો. અહીંયા મૂકી દીધું I mean ઇઝ ઇક્વલ ટુ અહીંયા સાદુરૂપાનું આપી દઈએ. પ્રથમ પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ 2 ગુણ્યા પ્રથમ પદ બીજું પદ. પહેલા આનું તમે સ્ક્વેર કરો એટલે કે આલ્ફા પ્લસ 2 √α અને પ્લસ 1. અહીંયા આલ્ફા માઇનસ 2 √α પ્લસ 1. ક્લિયર? પાછું આ સમીકરણનો, કારણ કે અમારે મેક્સ પ્લસ મીન અને મેક્સ માઇનસ મીન જોઈએ છે, પાછું તમે યોગ વિયોગ પ્રમાણ તમે લઈ લો તો I max માઇનસ I mean ડિવાઇડેડ બાય I max પ્લસ I max પ્લસ મીન અપોન I max માઇનસ મીન. ઓકે, એટલે આનું તમે સાદુરૂપ આપશો. અહીંયા તમારી પાસે આલ્ફા પ્લસ 2 √α પ્લસ 1. ઓકે, પ્લસ આલ્ફા માઇનસ 2 √α પ્લસ 1 ડિવાઇડેડ બાય આલ્ફા પ્લસ 2 √α પ્લસ 1 માઇનસ આલ્ફા પ્લસ 2 √α માઇનસ 1. સાદુરૂપ આપીએ એટલે અહીંયા તમારી પાસે I max પ્લસ I mean ડિવાઇડેડ બાય I max માઇનસ I mean. મેક્સ પ્લસ મીન અપોન મેક્સ માઇનસ મીન. તો અહીંયા શું થશે? તો અહીંયા તમે જુઓ તો 2 √α કટ. અહીંયા થઈ ગયું તમારી પાસે આલ્ફા અને આલ્ફા એટલે 2α 1 ને 1 એટલે પ્લસ 2 ડિવાઇડેડ બાય અહીંયા શું છે? પ્લસ આલ્ફા માઇનસ આલ્ફા કટ થઈ ગયું, પ્લસ 1 માઇનસ 1 કટ થઈ ગયું, 2 √α પ્લસ 2 √α એટલે શું થઈ ગયું? તો કે 4 √α. અચ્છા, આમાંથી 2 કોમન કાઢીને કટ થઈ જાય ઉપર નીચેથી, તો 2 કોમન કાઢીને કટ કરી દીધું. તો I max પ્લસ I mean ડિવાઇડેડ બાય I max માઇનસ I mean બરાબર જવાબ શું આવ્યો? જે આપણે સાબિત કરવાનું છે એ જ આલ્ફા પ્લસ 1 ડિવાઇડેડ બાય 2 √α. આ આપણને જવાબ મળી ગયો. આખો જે દાખલો છે એ સાબિતી વાળો જ દાખલો છે, એટલે આવી રીતે જ આપણે એની ગણતરી કરવી પડશે. બરાબર. એની પછીનો જે દાખલો છે એમાં કંઈક એની જેવો જ દાખલો છે. પ્રશ્ન કંઈક આવી રીતના છે: યંગના એક પ્રયોગમાં એક સ્લીટની પહોળાઈ એ બીજી સ્લીટની પહોળાઈ કરતાં 3 ગણી છે. યંગનો એક પ્રયોગ છે, એમાં એક સ્લીટની પહોળાઈ બીજા સ્લીટની પહોળાઈ કરતાં 3 ગણી છે. જો સ્લીટમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા સ્લીટની પહોળાઈના સમપ્રમાણમાં છે તેવું ધારીએ, તીવ્રતા એ પહોળાઈના સમપ્રમાણમાં છે એમ તેમ ધારીએ, તો શલાકાની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા જે છે એનો ગુણોત્તર તમારે શોધવાનો છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા જે છે એનો ગુણોત્તર તમારે શોધવાનો છે. એટલો જ ફરક છે. અહીંયા તમે I1/I2 ઇઝ ઇક્વલ ટુ E1/E2 નું સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમે આલ્ફા ધાર્યું હતું. સેમ વસ્તુ અહીંયા છે બીજા નંબરનો દાખલો. બરાબર. I1/I2 ઇઝ ઇક્વલ ટુ E1 સ્ક્વેર બાય E2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 છે તમારી પાસે. એકચ્યુઅલમાં એની વિડ્થ છે તો W1 ને W2 એવું નામ આપ્યું છે, પહોળાઈ. બરાબર. એટલે પહેલાની W1 લ્યો તો બીજાની તમે લેશો 3,
W1 W2 ઇઝ ઇક્વલ ટુ 3W1 ઉપરથી ઉપર નીચે W કટ થઈ જાય 1 1 એટલે તમારે આવ્યું આ ક્લિયર. એટલે આ એઝ ઇટ ઇઝ દાખલો તમે જેમ લીધો છે એમ એઝ ઇટ ઇઝ તમારે છે કે છેક સુધી જવાનું, કોઈ નવીન વસ્તુ નથી. તમારે શું ગોતવાનું છે? મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા જે છે એનો ગુણોત્તર. શું ગોતવાનું છે? મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા જે છે એનો ગુણોત્તર તમારે ગોતવાનો છે. ટૂંકમાં આ તમારી મહત્તમ તીવ્રતા થાય, આ તમારી ન્યૂનતમ તીવ્રતા થાય. બંનેની અંદર ખાલી તમારે કિંમત મૂકવાની છે E1 E2 ની. બરાબર. મહત્તમ તીવ્રતા તમારે જોતી હતી E1 પ્લસ E2 હોલ રેસ ટુ સ્ક્વેર, ન્યૂનતમ તીવ્રતા જોતી હતી E1 માઇનસ E2 હોલ રેસ ટુ સ્ક્વેર. બરાબર. અંડર રૂટ આલ્ફા. હવે તમે અહીંયા જુઓ તો ડાયરેક્ટ જ આ સૂત્ર તમારી પાસે છે, તો ફરીવાર આખી ગણતરી તમારે કરવાની જરૂર નથી. એટલે તમે શું કરી દેશો, આ જે સમીકરણ જે છે એની અંદર અને કંઈક નામ આપો, ચલો સ્ટાર, આની અંદર ખાલી તમારે કિંમત પુટઅપ કરવાની છે. બરાબર. એની અંદર કિંમત પુટઅપ કરશો એટલે ફાઇનલી તમારે અહીંયા જવાબ તમને મળી જાય. ઓકે. આની અંદર કિંમત પુટઅપ કરશો. આ ખરેખર છે શું? E1 પ્લસ E2 નો સ્ક્વેર એટલે I max છે, E1 માઇનસ E2 નો સ્ક્વેર એટલે મીન છે, એટલે મહત્તમ તીવ્રતા, આ ન્યૂનતમ તીવ્રતા. ઓકે, તમારે છે એઝ ઇટ ઇઝ. ઓકે. આ એક દાખલો જોઈ લો પછી આપણે આગળ વધીએ. ચલો તો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ છીએ. ત્રીજા નંબરનો જે દાખલો છે, જૂની ટેક્સ્ટ બુકના ત્રીજા નંબરનો દાખલો, પેજ નંબર મટીરિયલની અંદર જોશો તો 44. તો એમાં કાંઈક એવું આપ્યું છે, બે સુસંબદ્ધ ઉદ્ગમો, પાતળા રેખીય ઉદ્ગમો તમને આપેલા છે. ત્રીજા નંબરનો પ્રશ્ન, બે સુસંબદ્ધ પાતળા રેખીય ઉદ્ગમો વચ્ચેનું અંતર તમને 0.7 mm આપેલું છે. એટલે બે સ્લીટ વચ્ચેનું અંતર 0.7 mm એટલે કે 0.7 ગુણ્યા 10⁻³ મીટર. બીજું તમને એવું કીધું છે કે તેનાથી 1 મીટર અંતરે રાખેલા પડદા પર રચાતી વ્યતિકરણ ભાતમાં, તેનાથી 1 મીટર અંતરે રાખેલી પડદા પર રચાતી વ્યતિકરણ ભાતમાં એટલે કેપિટલ D જે છે એનું અંતર તમને કેટલું આપ્યું છે? તો કે 1 મીટર. વ્યતિકરણ ભાતમાં ચોથી અપ્રકાશિત શલાકા મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી 3 mm અંતરે રચાય છે. એટલે ચોથી પ્રકાશિત શલાકા મધ્યસ્થથી એટલે X4 તમને કેટલું આપ્યું છે? 3 mm એટલે 3 ગુણ્યા 10⁻³ મીટર અંતરે રચાતી હોય તો પડદા પર આપાત એક રંગી પ્રકાશ જે છે એની તરંગ લંબાઈ જે છે એની ગણતરી તમારે કરવાની છે. બહુ સરળ એવો પ્રશ્ન છે. તમને પ્રશ્નમાં ચોથી અપ્રકાશિત કીધું છે એટલે ખાસ ધ્યાન આપજો. અહીંયા તમને ચોથી પ્રકાશિત શલાકા ક્યાં રચાય છે? તો કે કેન્દ્રથી 1 mm 3 mm ના અંતરે રચાય છે. તો તમારે તરંગ લંબાઈ જે છે એ કઈ વપરાણી એનું સૂત્ર તમારે તારવવાનું છે. તો અહીંયા અપ્રકાશિત શલાકા માટે આપણે સૂત્ર જે છે એ બદલાઈ જશે. ખરેખર X4 જ નામ આપણે આપીએ ઇઝ ઇક્વલ ટુ કન્ડિશન શું હતી? 2n-1 λ/2. ઓકે. પણ x તમે ગોતો છો એટલે λd/2d, 2n-1 λd/2d આ તમારી અપ્રકાશિત શલાકા માટેનું સૂત્ર થયું. તમે ખાસ ધ્યાન આપજો. આ ચોથી અપ્રકાશિત શલાકા છે. ચોથી પ્રકાશિત શલાકા તમારે જોતું હોય તો ચલો પ્રકાશિત શલાકા માટે તમારું સૂત્ર શું થઈ જાય? તો X4 ઇઝ ઇક્વલ ટુ n λd/d. તો આવું થઈ જાત. x ઇઝ ઇક્વલ ટુ n λd/d. તો કંઈક આવું થાત. યાદ કરો. ઓકે. પણ અહીંયા તો આપણે અપ્રકાશિત શલાકા માટે કીધું છે એટલે આપણું સૂત્ર શું આવશે? તો કે 2n-1 λd/2d આવશે. ખાલી આની અંદર કિંમત મૂકવાની છે એટલે X4 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું મૂકશો? તો કે 4 4 દુ 8 8 -1 જાય એટલે 7 એટલે 7 λd/2d થશે. હવે એમાંથી તમે એક કામ કરો, લેમ્ડાને સૂત્રનો કરતા બનાવી દેશો તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ આને ઓલી બાજુ મોકલી દો તો X4 × 2d. બરાબર. અહીંયા ઉપર મલ્ટીપ્લાયમાં ગયું, 7d નીચે આવી ગયા અને 7d. ચલો હવે ખાલી કિંમત મૂકવાની છે. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ X4. X4 ની કિંમત કેટલી આપી છે? તો કે 3 ગુણ્યા 10⁻³ અચ્છા આ 2. સ્મોલ d ની કિંમત કેટલી આપી છે? તો કે 0.7 ગુણ્યા 10⁻³
ના છેદમાં 7 ગુણ્યા કેપિટલ ડી. કેપિટલ ડી ની કિંમત કેટલી આપી છે 1. આ બધી ગણતરી તમે કરો, આ બધી ગણતરી કરતા તમને લેમ્ડા મળશે 6000 એંગસ્ટ્રોમ. કેલ્ક્યુલેશન તમારે કેલ્ક્યુલેટર મદદથી કરવાની છે. જે આવે જવાબ મેં જવાબ લખ્યો છે ડાયરેક્ટ. ક્લિયર? એની પછી ચોથા નંબરનો જે પ્રશ્ન છે એ કંઈક આપણે વાંચીએ. એનો પ્રશ્ન કંઈક આ રીતના આપેલો છે. યંગના એક પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર તમને 0.05 સેન્ટીમીટર આપેલું છે. યંગનો પ્રયોગ છે અને 2 સ્લિટ વચ્ચેનું અંતર જે છે એ 0.05 સેન્ટીમીટર તમને આપેલું છે. તો ચલો, યંગનો પ્રયોગ 2 સ્લિટ વચ્ચેનું અંતર 0.05 સેન્ટીમીટર તમને આપેલું છે. ચલો, ડી એટલે કે શું? તો કે સ્લિટ અને સ્ક્રીન વચ્ચેનું અંતર. તો સ્લિટ અને સ્ક્રીન વચ્ચેનું અંતર તમે જુઓ તો પ્રશ્નમાં તમને શું આપેલું છે? તો કે પ્રશ્નમાં 100 સેન્ટીમીટર જેટલું તમને સ્ક્રીન અને સ્લિટ વચ્ચેનું અંતર આપેલું છે. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો પ્રશ્નમાં કંઈક એવું કહે છે કે ત્રીજી પ્રકાશિત અને પાંચમી અપ્રકાશિત. પ્રશ્ન સમજો વિદ્યાર્થી મિત્રો. ત્રીજી પ્રકાશિત અને પાંચમી અપ્રકાશિત. ત્રીજી પ્રકાશિત, પાંચમી અપ્રકાશિત. ઓકે, તો ત્રીજી પ્રકાશિત ને તમે કંઈક નામ આપી દો. ચલો, ત્રીજી પ્રકાશિત એને x3 નામ આપી દો. ત્રીજી પ્રકાશિત. ઓકે, પછી x5 ડેશ નામ આપજો. ડેશ એટલા માટે આપીએ છીએ કારણ કે અપ્રકાશિત માટે છે એટલા માટે. તો પાંચમી અપ્રકાશિત. ઓકે, તો તમારે આ બે વચ્ચેનું અંતર જે છે એ ગોતવાનું છે. અને પ્રશ્નની અંદર હજી પણ તમને કંઈક આપેલું હોવું જોઈએ. હા, આપેલું છે આપણને તરંગ લંબાઈ. બરાબર, તરંગ લંબાઈ કેટલી આપી છે? તો તરંગ લંબાઈ 5000, નોટ 5000, યસ 5000 એંગસ્ટ્રોમ તમને તરંગ લંબાઈ આપેલી છે. તો તમારે ગોતવાનું શું છે? તો કે ત્રીજી પ્રકાશિત અને પાંચમી અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર તમારે ગોતવાનું છે. તો પણ એક કામ કરી નાખીએ. જ્યારે આપણે આ સ્ક્રીન ઉપર જોઈએ છે, ખાસ તમે જોજો, આપણે આકૃતિ અહીંયા લઈએ તો માની લો કે ઓરિજિન જે હોય, બરાબર, અહીંયા તમારી સ્ક્રીન છે, આ પડદો, બરાબર. માની લો કે અહીંયા તમને મળી છે ત્રીજી પ્રકાશિત, થર્ડ પ્રકાશિત. પછી માની લો કે તમને મળી છે પાંચમી અપ્રકાશિત ક્યાંક અહીંયા આ બિંદુએ, ફિફ્થ. તો એની વચ્ચેનું અંતર જે છે એ તમારે ગોતવાનું છે. એટલે આપણે એવું કરી શકાય ને કે પહેલા ત્રીજી પ્રકાશિત શલાકા માટેનું સૂત્ર વાપરી લેવાય, પછી પાંચમી અપ્રકાશિત શલાકા માટેનું સૂત્ર વાપરી લેવાય. તો આપણે પહેલા ત્રીજી પ્રકાશિત શલાકા માટે, તો ત્રીજી પ્રકાશિત શલાકા માટે તમે શું કરશો? સૂત્ર શું છે તમારી પાસે? તો કે x3 ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા d બાય d થાય. પણ અહીંયા શું આવશે? તો કે 3 લેમ્ડા d બાય, કે ત્રીજી પ્રકાશિત આપણને કીધું છે. ચલો, હવે તમારે શું જોઈએ છે? તો કે પાંચમી અપ્રકાશિત શલાકા માટે. તો કે પાંચમી અપ્રકાશિત શલાકા. તો પાંચમી અપ્રકાશિત શલાકા માટે તમે શું કરશો? પાંચમી અપ્રકાશિત શલાકા એટલે x5 ઇઝ ઇક્વલ ટુ x5 ડેશ તમે નામ આપજો. સૂત્ર શું છે? તો કે અપ્રકાશિત શલાકા માટે 2n-1 લેમ્ડા d બાય d છે. હવે ખાસ તમે અહીંયા ધ્યાન આપો, 2n-1 લેમ્ડા d બાય 2d. અહીંયા 5 મૂકવાનું છે. પાંચમી અપ્રકાશિત કીધું એટલે 5 દુ 10, 5 ગુણ્યા 2 એટલે 10, 10 - 1 એટલે 9. એટલે તમારો જવાબ આવશે 9 લેમ્ડા d બાય 2d. આ તમને શું આપ્યું? તો કે પાંચમી અપ્રકાશિત. આ હું આવ્યું? તો કે ત્રીજી પ્રકાશિત. બરાબર, આને આપી દો સમીકરણ નંબર 1, આને આપી દો સમીકરણ નંબર 2. હવે બંનેમાંનું અંતર તમારે જોઈએ છે. તો બંને વચ્ચેનું અંતર x5 ડેશ માઇનસ x3 એટલે 9 લેમ્ડા d બાય 2d અને માઇનસ 3 લેમ્ડા d બાય d. ઓકે, તો આનું સાદરૂપ તમે આપો તો કોમન શું નીકળે છે? તો કે 3 લેમ્ડા d બાય d. આટલી વસ્તુ કોમન થઈ ગઈ. ચલો, અહીંયા શું વધ્યું રહેશે તમારી પાસે? તો કે 3. બરાબર, અહીંયા શું વધ્યું રહેશે તમારી પાસે? તો કે 2. અહીંયા શું વધ્યું રહેશે? તો કે 1. ઓકે, આનું તમે સાદરૂપ આપી દો. અહીંયા જાય 3 - 2 એટલે 1. એટલે આ વધ્યું શું? તો કે 1/2. તો અહીંયા જે અંતર જે છે એ 3 લેમ્ડા d બાય 2d જ આપણે લખી નાખીએ. તો અહીંયા તમે લસા લેશો તો 3 - 2/2. 3 માંથી 2 જાય એટલે 1, એટલે 1/2. 1/2 ને મેં અહીંયા લઈ લીધું. તો આ બંને વચ્ચેનું જે અંતર જે છે કયું? તો કે x5 ડેશ માઇનસ x3. એ તમને કંઈક આટલું મળી ગયું.
બસ હવે તો કંઈ નથી કરવાનું. આની અંદર મારે કિંમત મૂકવાની છે. તો કે 3 લેમડા 5000 છે ગુણ્યા 10 - 10 છે. કેપિટલ ડી ની કિંમત આપી છે 100 સેન્ટીમીટર, એટલે 100 ગુણ્યા 10 - 2 છે. એના છેદમાં 2 અને ડી ની કિંમત કેટલી આપી છે? તો કે 0.05 × 10⁻². ઓકે, તો બે વચ્ચેનું અંતર મળશે અને બંને વચ્ચેનું અંતર હું તો ડાયરેક્ટ લખું છું. બંને વચ્ચેનું અંતર તમને મળશે, ચલો 0.15 સેન્ટીમીટરમાં. x5 - x3 = 0.15 પણ શેમાં? સેન્ટીમીટરની અંદર. જો આ વિદ્યાર્થી મિત્રો આમાં ઘણા બધા એ ચેન્જીસ કરીને પણ તમને પૂછી શકે છે. શું કરી શકે છે? આમાં ઘણા બધા ચેન્જીસ તમને કરીને પૂછી શકે છે. અહીંયા ત્રીજી પ્રકાશિત અને પાંચમી અપ્રકાશિત કીધું છે. તમને એવું કે બીજી પ્રકાશિત અને ચોથી અપ્રકાશિત, ત્રીજી પ્રકાશિત અને છઠ્ઠી અપ્રકાશિત, ચોથી પ્રકાશિત અને પાંચમી અપ્રકાશિત. ટૂંકમાં પ્રકાશિત કે તો પ્રકાશિતનું સૂત્ર વાપરવાનું અને અપ્રકાશિત કે તો અપ્રકાશિતનું સૂત્ર વાપરવાનું. બરાબર, ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. એની પછીનો જે પ્રશ્ન છે કયો આવશે વિદ્યાર્થી મિત્રો? 5મા નંબરનો પ્રશ્ન એ આપણે જોઈએ. તો 5મા નંબરના પ્રશ્નમાં પણ કંઈક એવું આપણને આપેલું છે કે યંગનો પ્રયોગ છે જેમાં 4000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈની 5મી પ્રકાશિત શલાકા. એટલે આપણે પહેલા તો લખી લેવું પડશે. λ1 લેમ્બડાની કિંમત કેટલી આપી છે? 5000 એંગસ્ટ્રોમ. યંગના એક પ્રયોગમાં 4000 એંગસ્ટ્રોમ, નોટ 5000, 4000 છે. 4000 એંગસ્ટ્રોમ, 4000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના પ્રકાશની 5મી પ્રકાશિત શલાકા એક અજ્ઞાત તરંગ લંબાઈની પ્રકાશની 4થી પ્રકાશિત શલાકા ઉપર સંપાત થાય છે. તો એ અજ્ઞાત તરંગ લંબાઈ જે છે એની તમારે ગણતરી કરવાની છે. એટલે અહીંયા 2 વાર તરંગ લંબાઈ આવશે, એટલે λ1 અને λ2 જે છે એની ગણતરી તમારે કરવાની છે. પ્રશ્ન ફરીવાર આપણે વાંચીએ. પ્રશ્નમાં એવું આપ્યું છે કે યંગના પ્રયોગમાં 4000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના પ્રકાશની 5મી પ્રકાશિત શલાકા. કઈ 5મી પ્રકાશિત? એટલે આના માટે એને 5મી પ્રકાશિત એટલે x5 5મી પ્રકાશિત શલાકા એ કોઈ એક અજ્ઞાત તરંગ લંબાઈના પ્રકાશની 4થી પ્રકાશિત શલાકા ઉપર સંપાત થાય છે. તો અહીંયા x4 ઉપર સંપાત થાય છે. એટલે તમે વસ્તુ સમજો છો. વસ્તુ શું છે? તમારી જે સ્ક્રીન હતી એ સ્ક્રીનમાં અહીંયા તમારી પાસે સોર્સ છે. ચલો તમે પહેલા એવું માનીને ચાલો કે પહેલા બંને અહીંયા સંપાત થાય છે. ઓકે, એટલે એ તમારી 5મી પ્રકાશિત શલાકા છે. એટલે x5 છે એવું માનીને ચાલો. શું છે? x5. પછી તમારે તરંગ લંબાઈ બદલી નાખવાની છે. કોઈક અજ્ઞાત તરંગ લંબાઈ છે અને ઈ ક્યાં સંપાત થાય છે? તો એ સંપાત તો ત્યાં જ થાય છે, પણ જે તમે અજ્ઞાત તરંગ લંબાઈ લીધી આ લાલ કલરની, એની 4થી પ્રકાશિત શલાકા આવે છે. કઈ આવે છે? 4થી. ટૂંકમાં બે તરંગ લંબાઈ અલગ અલગ છે. પહેલી જે તમે તરંગ લંબાઈ લીધી એની 5મી પ્રકાશિત શલાકા માની લો કે P બિંદુ પર સંપાત થાય છે. આ બિંદુ જે છે નામ P તમે આપી દો અને પછી તમે તરંગ લંબાઈ ફેરવી નાખી તો એ નવી તરંગ લંબાઈ જે છે એની 4થી પ્રકાશિત શલાકા એ જ બિંદુ ઉપર સંપાત થાય છે. તો એનો મતલબ થયો શું? તો કે આ x4 અને x5 જે છે એની કિંમત કેવી હોય? એક જ સરખી હોય. તો આપણે શું કરી નખાય? તો આપણે એવી રીતે કરી શકાય. તો પહેલા 5મી પ્રકાશિત શલાકા માટે 5મી પ્રકાશિત શલાકા માટે તમે શું કરશો? તો કે સૂત્ર શું છે પ્રકાશિત શલાકા માટેનું? તો પ્રકાશિત શલાકા માટે x = n λ/d/d. 5મી પ્રકાશિત છે એટલે x5 નામ આપું છું 5, બરાબર, એની જગ્યાએ 5 λ/d/d. પણ આ કોને કારણે છે? જે પહેલી તરંગ લંબાઈ છે એની 5મી છે એટલે મેં λ1 લખ્યું. બરાબર. એવી જ રીતે 4થી પ્રકાશિત શલાકા. તો 4થી પ્રકાશિત શલાકા, 4થી પ્રકાશિત શલાકા માટે, તો 4થી પ્રકાશિત શલાકા માટે x4 = 5 not 5 4 λ/d/d થશે, પણ અહીંયા λ2 આવશે. આ બંને સમીકરણ એક જ સરખા છે કારણ કે બંને એક જ બિંદુ ઉપર સંપાત થાય છે. એટલે કેન્દ્રથી 5મી પ્રકાશિત હોય કે 4થી પ્રકાશિત હોય એનું અંતર એક જ સરખું છે. એટલે આપણે બંનેને સરખાવી શકાય. તો 5 λ1d/d = 4 λ2d/d
ડી ડી કેન્સલ, કેપિટલ ડી બી કેન્સલ, એટલે વધ્યું હું લેમડા 2 મારે જોઈએ છે, તો આ લેમડા 1 ને આ બાજુ જવા દો, તો 5/4 બરાબર લેમડા 2 બાય લેમડા 1. ઓકે, અને આને રાખ્યો તો શું જરૂર હતી, મારે લેમડા 2 જોઈએ છે. ઓકે, તો 5 લેમડા 1 બાય 4 ઇઝ ઇક્વલ ટુ લેમડા 2. અચ્છા, લેમડા 1 ની કિંમત કેટલી છે, તો 5 ગુણ્યા 4000 એંગસ્ટ્રોમ છે અને ડિવાઈડમાં 4 છે બરાબર લેમડા 2. તો આ તો થઈ ગયું 1000. તો લેમડા 2 ની કિંમત કેટલી આવી, તો કે લેમડા 2 ની કિંમત આવી 5000 એંગસ્ટ્રોમ. કેટલી આવી, 5000 એંગસ્ટ્રોમ. ઓકે, તો ફટાકથી તમે કોપી કરો, પછી આપણે આગળ જઈએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ આપણે. નેક્સ્ટ જે છે એ 6 નંબરનો દાખલો આપણે જોઈએ છે. 6 નંબરના દાખલામાં પ્રશ્ન કંઈક આવી રીતે આપણને આપેલો છે કે યંગના 2 સ્લિટના પ્રયોગમાં 65000 એંગસ્ટ્રોમ અને 52000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા તરંગો ધરાવતું કિરણ જૂથ વાપરવામાં આવે છે. એટલે લેમડા 1 અને લેમડા 2 તમને આપેલું છે. લેમડા 1 ની કિંમત તમને આપી છે 6500 એંગસ્ટ્રોમ, 6500 એંગસ્ટ્રોમ, અને લેમડા 2 ની કિંમત આપી છે 5200 એંગસ્ટ્રોમ. વાપરવામાં આવે છે. મધ્યમાન પ્રકાશિત શલાકાથી કેટલા લઘુત્તમ અંતરે, મધ્યમાન પ્રકાશિત શલાકાથી કેટલા લઘુત્તમ અંતરે બંને તરંગ લંબાઈઓથી મળતી પ્રકાશિત શલાકાઓ સંપાત થશે. મધ્યમાન સ્થાનથી કેટલા લઘુત્તમ અંતરે બંને તરંગ લંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ જે છે એ સંપાત થશે. 2 સ્લિટ વચ્ચેનું અંતર જે છે એ તમને 0.5 mm આપ્યું છે, એટલે કે ડી ની કિંમત 0.5 mm, એટલે કે 0.5 ગુણ્યા 10⁻³ મીટર. અને એની સામે પડદા વચ્ચેનું અંતર, સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર તમને 100 સેન્ટીમીટરમાં આપ્યું છે. એટલે કે કેપિટલ ડી તમને 100 સેન્ટીમીટર, એટલે કે 100 ગુણ્યા 10⁻² મીટર આવી રીતે તમને આપેલું છે. ઓકે, તો તમારે અહીંયા શું કરશો કે પ્રકાશિત શલાકા માટેનું લઘુત્તમ અંતર તમને કીધું છે. તો પ્રકાશિત શલાકા માટેનું સૂત્ર શું થાય, તો કે x d/d ઇઝ ઇક્વલ ટુ n લેમડા થાય. પછી આ તો વસ્તુ કોન્સ્ટન્ટ છે, 1 લેમડા, 2 લેમડા, 3 લેમડા, 4 લેમડા. એટલે બાકીની વસ્તુ જે છે x લેમડા d/d ઇઝ ઇક્વલ ટુ n લેમડા, એની અંદર x જે છે એ સ્લિટનું કેન્દ્રથી સ્લિટનું અંતર છે, d જે છે એ સ્લિટની પહોળાઈ છે, કેપિટલ D એ સ્લિટ અને સ્ક્રીન વચ્ચેનું અંતર છે. પણ આ વસ્તુ તો રિપીટ થાય છે, આ વસ્તુ કોન્સ્ટન્ટ છે. એટલે તમે આવી રીતે લખી શકો n1 લેમડા 1 ઇઝ ઇક્વલ ટુ n2 લેમડા 2. આની પહેલાનો જે દાખલો હતો એ જ, એમાં બી આપણે લેમડા d/d ને સામે કટ કર્યું હતું. અહીંયા જે આપણે દાખલો ગણ્યો હતો એ જ. તો આ કોઈ એક સમીકરણ તમને મળે, એમાંથી એક કામ કરો, n1/n2 તમે ગોતો, તો n1/n2 ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે લેમડા 2 બાય લેમડા 1 થાય. લેમડા 2 ની કિંમત કેટલી છે, તો કે 5200 એંગસ્ટ્રોમ, અને છેદમાં આ 6500 એંગસ્ટ્રોમ. ઓકે, તો અહીંયાથી તમે n1/n2 ની કિંમત તમે ગોતી નાખો બરાબર. n2 ને તમે અહીંયા લઈ લીધો, એટલે n1/n2 ઇઝ ઇક્વલ ટુ લેમડા 2 બાય લેમડા 1. અચ્છા, અહીંયા તમે જુઓ તો અહીંયા 13 4 અને 13 5 13 ગુણ્યા 4 અને 13 ગુણ્યા 5, એટલે અહીંયા આવી જશે 4/5, એટલે કે n1 બરાબર 4 અને n2 બરાબર તમને 5 મળી જશે. હવે તમે આગળ વધો, તમારે જોઈએ છે x. શું જોઈએ છે, આ x. તો આને આ સૂત્ર ફરીવાર તમે વાપરો, x1d/d. હવે x1 નહીં પણ x જ રહેશે, ઇઝ ઇક્વલ ટુ n1 લેમડા 1. અહીંયા n2 લેમડા 2 લખીને પણ તમે ગોતી શકો છો. x ઇઝ ઇક્વલ ટુ n1 લેમડા 1d/d થશે. ચલો, x ઇઝ ઇક્વલ ટુ લેમડા 1 ની કિંમત n1 ની કિંમત 4, લેમડા 1 ની કિંમત 6500 એંગસ્ટ્રોમ, તો કે 6500 ગુણ્યા 10⁻10 મીટર. કેપિટલ D જે છે એ કેપિટલની D ની કિંમત 100 ગુણ્યા 10⁻2 છેદમાં સ્મોલ d, તો સ્મોલ d ની કિંમત 0.5
ગુણ્યા 10⁻3. આનું સાદરૂપ આપો એટલે તમને x જે છે એની કિંમત મળી જશે. ઓકે, અને x ની કિંમત જે છે એ મળે છે 0.52. 4 × 65 × 10⁻10 × 100 × 10⁻2 અને આ એટલે 0.52 સેન્ટીમીટરની અંદર 0.52 સેન્ટીમીટરમાં મને કંઈક આટલું મળે છે. ઓકે, ચલો નેક્સ્ટ. નવો જે પ્રશ્ન છે એની અંદર આપણે જઈએ 7મા નંબરનો પ્રશ્ન. તો 7મા નંબરના પ્રશ્નમાં કંઈક એવું આપ્યું છે. પ્રશ્ન આપણે કંઈક વાંચીએ. તો યંગના વ્યતિકરણના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં બમણું છે. યંગના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર એટલે કે ડી એ જે તમે તરંગ લંબાઈ વાપરો છો એનું બમણું છે. તો સાબિત કરો કે પડદા ઉપર વધારેમાં વધારે 5 પ્રકાશિત શલાકા મળે. કેટલી મળે? પડદા ઉપર વધારેમાં વધારે 5 પ્રકાશિત શલાકા મળે એ તમારે સાબિત કરવાનું છે. પ્રશ્નમાં તમને એવું કીધું છે કે સ્લિટની જે પહોળાઈ છે એ સ્લિટની પહોળાઈ તમે જે પ્રકાશ વાપરો છો એની 2 ગણી છે, બમણી. માની લો કે હું લેમડા જેટલો તરંગ લંબાઈ વાળો પ્રકાશ જે છે હું વાપરું છું, તો સ્લિટની પહોળાઈ કેટલી થશે? એટલે d = 2 લેમડા. હવે તમને યાદ છે પદ તફાવતનું સૂત્ર એક આવું હતું આપણી પાસે, d sin θ = n લેમડા. આવું આપણી પાસે પદ તફાવતનું સૂત્ર હતું. ઓકે, એમાં sin θ જે છે, બરાબર, sin θ ને તમે સૂત્રનો કરતા બનાવો તો sin θ = શું થાય? તો કે n લેમડા/d થઈ જાય. અચ્છા, હવે sin θ = d ની કિંમત કેટલી આપી છે? તો કે 2 લેમડા, બરાબર. અને તમને કઈ પ્રકાશિત શલાકા માટે કીધું છે? તો કે 5 પ્રકાશિત શલાકા મળે એ વસ્તુ તમારે સાબિત કરવાની છે. હવે તમે જુઓ, d ની કિંમત તો તમને 2 લેમડા આપી દીધી છે. એ કિંમત તમે અહીંયા મૂકો તો n લેમડા ના છેદમાં શું આવી જાય? તો કે 2 લેમડા. લેમડા લેમડા કટ થઈ ગયું એટલે કે sin θ જે છે એની કિંમત આવી n/2. શું આવી? sin θ જે છે એની કિંમત n/2 આવી. હવે અગર તમારે sin θ ને મહત્તમ જોતું હોય તો sin θ માટે n ની કિંમત 2 જ રહેવી જોઈએ. જો n ની કિંમત 2 રહે તો 2/2 તો તમને sin θ જે છે એની કિંમત શું મળે? 1. એના કરતાં વધારે પોસિબલ નથી. sin θ ની વેલ્યુ 1 કરતાં ઊંચી પોસિબલ નથી. એટલે ફરજિયાત તમારે શું ધારવું પડશે? તો કે n = 2 જ તમારે ધારવું પડશે. જો n = તમે 2 ધારશો તો એનો મતલબ એવો થાય, માની લો કે આ સ્ક્રીન છે તમારી પાસે અને આ સ્લિટ છે, તો એક તો પહેલા સેન્ટ્રલમાં મધ્યસ્થ અધિકતમ મળતી હોય, આ મધ્યસ્થ અધિકતમ છે, બરાબર. પછી આ પ્રથમ નંબરની n = 1 અને આ બીજા નંબરની n = 2. એવું બે બાજુ અહીંયા પણ આવશે n = 1 અને અહીંયા પણ આવશે n = 2. એટલે તમે જો એકચ્યુઅલમાં 1 2 3 4 અને 5 પાંચે 5 પ્રકાશિત શલાકા તમને મળે. કારણ કે n = 2 આવશે તો ઉપર 2 અને નીચે 2, બરાબર. એટલે n1 ની 2 ઉપર નીચેની અને n2 ની 2 ઉપર નીચે, ટોટલ 4 અને એક મધ્યસ્થ પ્રકાશિત, એટલે ટોટલ 5 તમને પ્રકાશિત શલાકા જે છે એ આની અંદર મળી જશે. ચલો નેક્સ્ટ. 8મા નંબરનો પ્રશ્ન છે. એની રકમ કંઈક આપણે વાંચીએ. તો એની રકમમાં કંઈક આપણને એવું આપેલું છે કે યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર તમને 1 mm આપેલું છે. તો યંગનો પ્રયોગ બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે કે સ્મોલ d તમને આપેલું છે 1 mm એટલે કે 1 × 10⁻³ મીટર. બીજું તમને એવું કીધું છે કે પડદા પર મળતી બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. પડદા પર મળતી બે ક્રમિક પ્રકાશિત શલાકા, તમે ખાસ ધ્યાન આપજો, આ હું શું બોલું છું. પડદા પર મળતી બે ક્રમિક પ્રકાશિત શલાકા, એને હું કંઈક નામ આપું છું x1 બાર, બરાબર. અને એનું અંતર મને આપ્યું છે 0.03 સેન્ટીમીટરમાં. 0.03 આ શું છે? ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. ક્રમિક પ્રકાશિત શલાકા છે શું હમણાં આપણે જોઈએ. 0.03 સેન્ટીમીટર છે. હવે પડદાને જો સ્લિટથી 50 સેન્ટીમીટર જેટલું ખસેડવામાં આવે
હવે શું કરે છે, હવે જો પડદાને સ્લીટથી 50 સેન્ટીમીટર જેટલું ખસેડવામાં આવે, એટલે આપણે એવું ધારવું પડે કે જ્યારે તમને ક્રમિક બે પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 0.03 સેન્ટીમીટરમાં મળે છે ત્યારે સ્લીટ અને સ્ક્રીન વચ્ચેનું અંતર ડી છે. સ્લીટ અને સ્ક્રીન વચ્ચેનું અંતર કેટલું છે? ડી. ત્યારે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 0.03 સેન્ટીમીટર છે. હવે એવું કરે છે કે જે પડદો અને સ્લીટ છે, અહીંયા તમારી સ્લીટ હતી અને આ પડદો છે, એની વચ્ચેનું અંતર પહેલા અત્યારે આપણે ડી ધારેલું છે. તો તમને 0.03 ક્રમિક બે પ્રકાશિત શલાકા એટલે પહેલા નંબરની બીજા નંબરની તમે લઈ શકો છો, એની વચ્ચેનું અંતર તમને 0.03 મળે છે. હવે તમારે આ પડદાને થોડુંક ખસેડવાનું છે. કેટલું ખસેડવાનું કહે છે? તો કે 50 સેન્ટીમીટર જેટલું વધારે દૂર ખસેડવાનું છે. તો ડી તો ઓલરેડી હતું જ, એમાં તમારે 50 સેન્ટીમીટર જેટલું ખસેડવાનું, એટલે તમને x2 બાર મળે છે. એ x2 બાર એટલે શું છે? તો કે બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર જે છે એ બમણું થાય છે. તો કે પહેલા જે હતું, પહેલા કેટલું હતું? તો કે 0.03. કેટલું હતું? 0.03. એનું બમણું થાય છે એટલે કે 2. એટલે કેટલું થઈ ગયું? તો કે 0.06 સેન્ટીમીટર થયું. કેટલું થયું? 0.06 સેન્ટીમીટર. ક્લિયર? તો હવે તમારે શું ગોતવાનું છે? તો બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર બમણું થાય છે, તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ જે છે એની ગણતરી તમારે કરવાની છે. પ્રશ્ન તમે સમજજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો એવો પ્રશ્ન છે. પહેલા એવું કહે છે કે અગર સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર ડી હોય તો ક્રમિક બે પ્રકાશિત શલાકા. હવે જુઓ તો પહેલી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતરનું સૂત્ર શું આવે? તો કે x1 = n લેમ્ડા d by d આવે. તો અહીંયા મારે 1 લખવું પડે, એટલે કે 1 લેમ્ડા d by d છે. પછી x2 ગોતી કાઢો, ક્રમિક છે એટલે બીજા નંબરનું, તો અહીંયા 2 લેમ્ડા d by d આવે. અચ્છા, આ બંનેનું સબસ્ટ્રેક્શન કરો, બાદબાકી, એટલે x2 - x1 તમે કરશો એટલે શું આવશે? તો કે લેમ્ડા d by d આવશે. અને ઈ અંતર મેં અત્યારે x1 બાર કરીને લીધું છે, એ આ છે. આ કેટલું છે? 0.03. પછી તમે શું કરશો? તો કે બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ લેશો. તો ક્રમિક અપ્રકાશિત શલાકા લેવી હોય તો ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શું થાય? તો કે x = ત્યાં આપણે શું લખતા હતા? 2n - 1 લેમ્ડા d by 2d, આવું સૂત્ર હતું. અચ્છા, અહીંયા અગર તમે પાંચમી લખો તો 5 દુ 10, 10 - 1 એટલે 9. તો અહીંયા શું આવી જાય? તો કે 9 લેમ્ડા d by 2d આવી જાય. કોના માટે? પાંચમી માટે. અપ્રકાશિત છે એટલે ડેશ કરી દો. છઠ્ઠી અપ્રકાશિત તમે લખો તો 6 દુ 12, 12 - 1 એટલે 11. તો તમારો જવાબ શું આવે? 11 લેમ્ડા d by d આવે, સોરી 2d આવે. હવે તમારે શું કરવાનું છે? તો કે x6 ડેશ - x5 ડેશ તમારે કરવાનું છે. તો 11 લેમ્ડા d by d માંથી 11 લેમ્ડા d by 2d માંથી 9 લેમ્ડા d by 2d તમે લેસ કરો તો વચ્ચે શું? તો વચ્ચે આ જ લેમ્ડા d by d, લેમ્ડા d by d. અને એ અંતર તમને અહીંયા આપી દીધું છે, x2 તરીકે મેં લીધું છે, એ આપી દીધું છે 0.06. શું આપી દીધું છે? 0.06. તો હવે તમારે શું ગોતવાનું છે? તો કે તમારે તરંગ લંબાઈ જે છે એની ગણતરી તમારે કરવાની છે. તો તરંગ લંબાઈની ગણતરી માટે આપણે શું કરીશું? તો પહેલાં આ લખી લઈએ, આને મેં x1 નામ આપ્યું છે, x1 બાર. એ તમારું શું છે? તો કે લેમ્ડા d by d છે, તો લેમ્ડા d by d થશે. પછી x2 બાર તમારું છે, એટલે x2 બાર એટલે શું થશે? તો કે લેમ્ડા, પણ d ની જગ્યાએ શું આવશે? તો કે d + 50 અને ડિવાઇડેડ બાય d થશે. ઓકે, એ બંનેનું અંતર મને મળેલું છે, તો બંનેના અંતરની આપણે બાદબાકી કરીએ. તો x2 બાર - x1 બાર કરીએ, તો x2 બાર - x1 બાર = x2 બારની કિંમત શું છે? તો કે લેમ્ડા d + 50 બાય સ્મોલ d -x1 બારની કિંમત શું છે? લેમ્ડા d by d. ઓકે, જે કોમન નીકળતું કોમન કાઢી નાખો. આ તો વસ્તુ તમારી પાસે છે જ. x2 બાર એટલે શું થશે? તો કે 0.06 સેન્ટીમીટરમાં. x1 બાર એટલે શું થશે? તો કે 0.03 સેન્ટીમીટર. પણ એને છેલ્લે લખીશું, એનું કંઈ જરૂર નથી હમણાં આપણે. એટલે લેમ્ડા બાય ડી અહીંયાથી મેં કોમન કરી નાખ્યું. અહીંયા શું વધ્યું? લેમ્ડા બાય ડી મેં કોમન કરી નાખ્યું. અહીંયા શું વધ્યું? તો કે d + 50 - d.
આને ઉડાડો એટલે આની કિંમત 0.06 માઇનસ 0.03 બરાબર લેમડા બાય ડી અને ગુણ્યા 50. ઓકે, અહીંયાથી તમારે શું કરવાનું છે તો કે લેમડા જે છે એને સૂત્રનો કરતા બનાવવાનો છે. બરાબર, તો લેમડાને સૂત્રનો કરતા બનાવો x2 બાર x1 બાર ડાયરેક્ટ કરી નાખશો તોય ચાલશે. અહીંયા ડી x2 બાર માઇનસ x1 બાર ભાગ્યા 50 બરાબર હું આવી ગયું લેમડા. ઓકે, આની કિંમત તમારી પાસે છે 0.06 0.03, ડી તમારી પાસે છે 50 છે એટલે તમને લેમડા જે છે એની કિંમત મળી જાય. અને હું લખું છું ડાયરેક્ટ, મને લેમડાની કિંમત મળે છે 6000 એંગસ્ટ્રોમ. 6000 એંગસ્ટ્રોમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સમજવા જેવું આ જ છે કે ક્રમિક બે પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, ક્રમિક બે અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. અહીંયા એવું કીધું છે કે સ્ક્રીનને દૂર લઈ જાય છે. અગર સ્ક્રીનને પાસે લાવે એમ હોત તો અહીંયા માઇનસ તમારે લેવાનું થાત, એ ખાસ યાદ રાખજો. સ્ક્રીનને પાસે લાવ્યા હોત તો અહીંયા માઇનસ, તમે દૂર લઈ ગયા છો એટલે પ્લસ રાખી તમે ગણતરી કરી દેવાની. બાકી બધાની કિંમત તમને આપેલી છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ જઈશું.